અમી ઓર્ગેનિક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ઝઘડિયા જીઆઈડીસીની કાંસમાં છોડવામાં આવતા પર્યાવરણ પ્રેમી નાગરિકોના કેમેરામાં થયું કેદ। જીપીસીબીને સોશિયલ મીડિયા દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાની કરાઈ ફરિયાદ। જીપીસીબી દ્વારા તાત્કાલિક ધોરણે લેવાયા સેમ્પલ। ઝઘડિયા જીઆઈડીસીની અમી ઓર્ગેનિક કંપની દ્વારા શંકાસ્પદ પ્રદૂષિત પાણી જાહેરમાં કઢાતા ઝઘડિયા જીઆઈડીસીમાં ચકચાર। જીપીસીબી દ્વારા સેમ્પલ લેવાયા, કડકમાં કડક પગલાં લઈ પ્રકૃતિના દુશ્મનો સામે કાયદેસરની કરવા માંગ। ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલ કંપનીઓ દ્વારા વરસાદી પાણીનો ઓથમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં છોડવાની પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે। પર્યાવરણના દુશ્મનોની આ પ્રવૃત્તિથી ખેતર, નાળા, નદી અને જીવસૃષ્ટિને અતિ ભારે નુકસાન થાય છે। ત્યારે હાલમાં જાણવા મળ્યા મુજબ ઝઘડિયાની અમી ઓર્ગેનિક નામની કંપની દ્વારા આજ રોજ જાહેરમાં પ્રદૂષિત પાણી બહાર કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। એક જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ અનુસાર કંપની દ્વારા વરસાદી પાણીનો લાભ લઈ ચાલાકીપૂર્વક વાલ ખોલી આ કેમિકલ મિશ્રિત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવ્યું હતું। અનેકવાર જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરાતી હોવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા આ પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। વરસાદના પાણીનો ગેરલાભ ઉઠાવી વરસાદી કાંસ મારફતે નર્મદા નદીમાં છોડાઈ રહેલું પ્રદૂષિત પાણી અમી ઓર્ગેનિક કંપનીનું હોવા બાબતનો વિડીયો તેમજ ફોટામાં દેખાઈ રહ્યું છે। આ પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાંથી વહી નહેરોમાં રહી સીધું નર્મદા નદીમાં વળે છે, તેથી નર્મદા નદીને પણ પ્રદૂષિત કરવામાં આવી રહી છે। આવી ગંભીર બેદરકારી બદલ કેમિકલ માફિયાઓની તંત્ર ગંભીર નોંધ લે અને અતિ શિક્ષાત્મક પગલાં ભરે એવી પ્રકૃતિ પ્રેમીઓની લોકહિતમાં માંગ છે।